જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક વૈષ્ણવ મને કીધું હતું કે ધાણાની સૂકી પંજરી કેવી રીતે બનાવાય. તો આપણે ધાણાની સૂકી પંજરી શું કરીએ, 2 ચમચી ખાલી મેં ધાણા લીધા છે. ધાણાને પહેલાં છે ને ઘીમાં જરાક એવું ઘી પધરાવીને આવી રીતે શેકી લેવાનું છે, બરાબર. જો બને ને તો ધાણા તાજા જ લેવાના. એને આમ હાઈ ફ્લેમ પર નહીં, ધીમા તાપે એને શેકીએ તો શું છે, લાલ ન થાય, ખાલી શેકાઈ જાય. તો ધાણા શેકાઈ જાય પછી અહીંયા કાજુ, બદામ અને પિસ્તા 3 નંગ લીધા છે. ટોપરાનું ખમણ છે 2 ચમચી. એને બી આવી રીતે જ આપણે જરાક એવું ઘી પધરાવીને એને બી સરખું શેકી લેવાનું છે. જો આમાં છે ને આપણે અજમો કે જીરું એનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત સૂંઠનો પાવડર છે ને એનો ઉપયોગ કરવાનો છે. જીરું, સૂંઠ પાવડર, ટોપરાનું ખમણ, કાજુ, બદામ, પિસ્તા. તો ટોપરાનું ખમણ બી શેકાઈ ગયું છે. આપણે એને બી એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એમાં ને એમાં જ આપણે કાજુ, બદામ, પિસ્તા જે કાતરી કરી રાખી છે એને શેકી લઈએ. આપણે જે 5 જીરીની પંજરી આપણે જોઈ, હવે આપણે ધાણાની સૂકી પંજરી જોઈ લેવાની છે. તો આ બી શેકાઈ જાય એટલે આને બી આપણે લોહીમાંથી બહાર કાઢી લઈએ. પછી આ જરાક મિશ્રણ એવું ઠંડુ થાય ને પછી આપણે એને મિક્સર જારમાં લઈને એને પીસી લઈએ. તો જો મિશ્રણ જારમાં છે ને મિક્સર જારમાં આપણે પહેલાં ધાણા અને બધા જે ડ્રાયફ્રૂટ કર્યા છે એ અને સાથે સૂંઠનો પાવડર 1 ચમચી એમાં સાથે જ બધું નાખીને બધું પધરાવીને આપણે પીસી લેવાનું છે. તો આપ અહીં જો જોઈ શકતા હોય ને તો આ સુંદર પીસાઈ ગયું છે, એટલે આ અડધી વાટકી થઈ ગયું છે. તો જેટલું ભૂક્કું હોય ને એટલી જ અહીંયા સાકર પધરાવી દેવાની. સાકર એટલે બૂરું, એટલું અહીં બૂરું કરી દેવાનું. એટલે અહીંયા 2 ચમચી જો ધાણાનો પાવડર થયો છે તો 2 ચમચી અહીંયા આપણે બૂરું પધરાવી દઈએ અને સાથે એલચીનો પાવડર અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. આપને જો આમાં શેકેલા મખાણા પધરાવવા હોય તો પધરાવી શકો છો. તો આ સૂકી ધાણાની પંજરી સિદ્ધ થઈ ગઈ છે. જન્માષ્ટમી પર શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવતી સામગ્રી મોસ્ટલી મર્યાદામાં આ હોય છે, સૂકી પંજરી. અને તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. એક પ્લેટમાં આપણે એને સાજી દઈએ. તો આપ જોઈ શકો છો કેટલી સુંદર અહીં ધાણાની સૂકી પંજરી સિદ્ધ થઈ ગઈ અને ઝટપટ થઈ ગઈ છે, એમાં ખાસી વાર બી નથી લાગી. તેનું ટેક્સચર બી ખૂબ સુંદર જ આવ્યું છે. જો આપને એ વરિયાળીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, પણ આમ તો એમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં નથી આવતું. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. અને આપણે એમાં છે ને કાજુ, બદામ અને પિસ્તાના કાતરીથી એની સજાવટ કરી દઈએ. તો ખૂબ સરળ અને સુંદર ધાણાની સૂકી પંજરી સિદ્ધ થઈ ગઈ છે, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો આપણે જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.